DM ન્યૂઝ ગુજરાતી. બનાસકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. બનાસકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે TCD ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓને કચેરીને લગતી કામગીરી જેવી કે જિલ્લામાં આવનાર મહેમાનો, પોલીસ બંદોબસ્ત, પોલીસ પરેડ, NCC સ્કાઉટ, વૃક્ષારોપણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ, બેઠક વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરી હતી અને સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલ, એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુતી, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં 10 થી 13 ઓગસ્ટ 2024 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લામાં 10 થી 13 ઓગસ્ટ 2024 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આગામી તારીખ 10 થી 13મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે હર ઘર તિરંગા ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાની તમામ સરકારી, ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવો અને આ અવસરમાં સૌ નાગરિક, અધિકારી અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં હર ઘર તિરંગા કાર્યક્રમના નોડલ અધિકારી અને યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોનીએ 10 થી 13 ઓગસ્ટ સુધી આયોજિત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલ, એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુતી, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની 1 થી 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 1/8/2024 થી તારીખ 7/8/2024 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, 6 માસ સુધી ફક્ત સ્તનપાન અને 6 માસ બાદ સમયસર ઉપરી આહારના શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે, જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. વર્ષ 2024માં અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ. ક્લોઝિંગ ધ ગેપ, બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ થીમ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ 2/8/2024ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન વાય ગજ્જર દ્વારા સિવિલ હોસ્પિટલ પાલનપુર અને પ્રાઇવેટ હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલની મુલાકાત કરી સ્ત્રી વોર્ડમાં ધાત્રી માતાઓની મુલાકાત કરી બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ, બાળક માટે 6 માસ સુધી ફક્ત માતાના ધાવણનું મહત્વ, 6 માસ સુધી બાળકને અન્ય કોઈ ગળથૂથી કે પાણી ના આપતા ફક્ત સ્તનપાન કરાવવું, કાંગારૂ કેરનું મહત્વ, 6 માસ પૂર્ણ કરી બાળકને ઉપરી આહારની શરૂઆત, બાળકના આરોગ્યની જાળવણી, આંગણવાડી કેન્દ્ર ખાતે મળતા માતૃશક્તિ, બાળ શક્તિ, પૂર્ણ શક્તિ, THRનું મહત્વ વગેરેની વિસ્તૃત માહિતી માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આપવામાં આવેલ હતી, જેમાં વોર્ડના સ્ટાફ નર્સ શ્રી, પાલનપુર ઘટકના CDPO શ્રી, મુખ્ય સેવિકા શ્રી મદીનાબેન સિરસિયા, નયનાબેન ગુજ્જર, NNM બ્લોક કોઓર્ડિનેટર શ્રી કિરણભાઈ N,
ગીતાબેન સાગરણી ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરામાં શ્રાવણ મહિનાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા કતલખાના મટનની દુકાનો બંધ કરવામાં આવી. ધાનેરામાં શ્રાવણ મહિનાને લઈ નગરપાલિકાની ટીમ દ્વારા કતલખાના મટનની દુકાનો બંધ કરવામાં આવી. ગૌભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા નગરપાલિકા એક્શનમાં આવી અને ધાનેરામાં તમામ કતલખાના બંધ કરવામાં આવ્યા. જો કોઈ કતલખાનું કે મટનની દુકાનો ચાલુ રહેતી માલુમ જણાશે તો ધાનેરા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધાનેરામાં જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધાનેરામાં જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હરિદ્વારથી શરૂ થયેલ કળશ યાત્રા ધાનેરામાં આવી પહોંચી. ધાનેરામાં ગાયત્રી પરિવાર અને સમગ્ર ગ્રામ દ્વારા વાજતે ગાજતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધાનેરામાં કળશ યાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરી ગાયત્રી મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરામાં આવેલ વિશ્વકર્મા મંદિરથી લઈ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરથી અંબાજી મંદિર ચોક, આશાપુરા માતાજીના મંદિરથી હનુમાન ચોકથી ડીસા રોડથી ગાયત્રી મંદિર ખાતે જ્યોતિષ કળશ યાત્રાનું આવી હતી અને ત્યાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જ્યોતિ કળશ યાત્રાની આરતી કરવામાં આવી હતી. આ જ્યોત વિશે તમામ પ્રકારની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધાનેરા ગાયત્રી પરિવાર તેમજ ધાનેરા ગ્રામજનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા દિવસે ને દિવસે ખાડામાં જતું હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે સામે. ધાનેરા રામ ભરોસે ચાલતું હોય અને જાણે કોઈ રણીધણી ના હોય તેવું ધાનેરામાં લાગી રહ્યું છે. ધાનેરામાં દિવસે ને દિવસે ખાડામાં જતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધાનેરા જાણે રામ ભરોસે ચાલતું હોય અને કોઈ રણીધણી ના હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા જોવા મળી રહ્યા છે. ધાનેરામાં બનેલો રેલવે પુલ અને તેની આજુબાજુમાં બનાવવામાં આવેલો સર્વિસ રોડ એ ધાનેરાની પ્રજા માટે માથાના દુખાવો બની ગયો છે. સર્વિસ રોડ પર ન જેવા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. રોડ સાંકડો હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો હજારોની સંખ્યામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. આ સર્વિસ રોડ પરથી તમામ અધિકારી ગાડીઓ લઈને ચાલી રહ્યા છે, પરંતુ એમને કેમ આ પાણી ભરેલ ખાડા દેખાતા નથી તે જોવા જેવું છે. ધાનેરામાં બનાવેલ કરોડો રૂપિયાના ખર્ચે રેલવે પુલ એ ખાડાનો પુલ બની ગયો છે. પુલની આજુબાજુમાં તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાથી પુલ તૂટવા પણ લાગ્યો છે. ત્યારે થરાદ નેશનલ હાઈવેના અધિકારીઓની આંખ પણ ખુલતી નથી અને ધાનેરાના લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ધાનેરા નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચના આપે સત્વરે રિપેરિંગ કામ ચાલુ કરાવે તેવી લોકો ઈચ્છી રહ્યા છે. આ પુલ ઉતરતા મહેશ્વરી પાર્લર પાસે પણ અઢળક ખાડા પડી ગયા છે. વિવેકાનંદ સ્કૂલની બાજુમાં ખાડા અને ગંદકી થઈ છે. તેને ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કરાવે, નહીતર શાળામાં અભ્યાસ કરતા બાળકો રોગચાળાના ભરડામાં આવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની હાલત બદતર બનાવનાર નગરપાલિકાના અધિકારીઓને ગધેડા પર બેસાડી શહેરમાં ફેરવી નગરની પરિસ્થિતિથી માહિતગાર કરવા માટે ડીસા નાયબ કલેક્ટરને પત્ર લખી શહેરના એક વકીલે મંજૂરી માંગી હતી અને ગધેડાઓને ખવડાવવાના ઘાસચારાને પાલિકાના પરિસરમાં રાખવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની હાલત બદતર બનાવનાર પાલિકાના અધિકારીઓને ગધેડા પર બેસાડી શહેરમાં ફેરવી નગર પરિસ્થિતિની માહિતગાર કરવા માટે ડીસા નાયબ કલેક્ટરને પત્ર લખી શહેરના એક વકીલે મંજૂરી માંગી છે અને ગધેડાઓને ખવડાવવાનો ચારો પાલિકાના પરિસરમાં રાખ્યો છે. સામાન્ય રીતે કોઈ નેતા, અધિકારીઓ તેમજ મોટા મહાનુભાવોને લોકો ઘોડા અને હાથી પર બેસાડવાની વાત કરતા હોય છે, પરંતુ ડીસાના એક વકીલે ડીસા નગરપાલિકામાં વધતા જતા ભ્રષ્ટાચારથી શહેરની હાલત ખૂબ જ ખરાબ થતા ભ્રષ્ટાચારી અધિકારીઓને ગધેડા પર બેસાડી શહેરની હાલત બતાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરી સમક્ષ પત્ર લખી પરવાનગી માંગી છે. ડીસા નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરાવવામાં આવે છે, પરંતુ સગવડો આપવામાં આવતી નથી. જ્યારે પાલિકાના અધિકારીઓ પોતાની કાયદેસરની ફરજ પ્રમાણે કામગીરી કરતા નથી. કોન્ટ્રાક્ટરો પણ કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી કરતા નથી અને પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન મેળવી કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી હોવા છતાં આંખ મીચામણા કરે છે, જેથી ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ, ગંદકી, રખડતા ઢોરોનો ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સહિતની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવતાને વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર સાથે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ સામે કાર્યવાહી સાથે ફરજનું ભાન કરાવવા માટે નાયબ કલેક્ટર સમક્ષ પત્ર લખ્યો છે.
જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ડીસા શહેરની સ્થિતિ નરક કરતાં પણ કફોડી બની છે. ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આખા ડીસા શહેરને વર્ષોથી ગધેડે ચડાવ્યું હોય તેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે. આ સ્થિતિ અંગે ડીસા નગરપાલિકાના અધિકારીઓને માહિતગાર કરવા તેઓને ગધેડા પર ડીસા શહેરની પરિક્રમા કરવા માટેની પરવાનગી માંગી છે. આ ઉપરાંત અધિકારીઓની કામગીરી પ્રત્યે જવાબદાર નક્કી થાય ન ત્યાં સુધી ડીસાના જાગૃત નાગરિકે 5 ઓગસ્ટ 2024થી ઓફિસ સમય દરમિયાન તેમની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી કાયદાની મર્યાદામાં શાંતિથી ધરણા પ્રદર્શન પર બેસવા મંજૂરી આપીને માંગ કરી છે. તો વકીલે ડીસા નગરપાલિકાના પરિસરમાં ગધેડાઓને ખવડાવવાનો ચારો પણ લાવીને રાખી દીધો છે. ડીસા પાલિકાના અધિકારીઓ શહેરને ગધેડે ચડાવ્યું, જેથી હવે ડીસાની નરક જેવી પરિસ્થિતિ બતાવવા માટે અધિકારીને ગધેડા પર બેસાડવાની મંજૂરી માંગી છે. ડીસા નગરપાલિકાના અધિકારીઓને ગધેડા ઉપર બેસાડી ડીસા શહેરની પરિસ્થિતિ બતાવવા માટેની વકીલે નાયબ કલેક્ટર પાસે મંજૂરી માંગતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે વકીલ દ્વારા કેટલીક અણછાજતી વસ્તુઓ કહી શકાય, પણ અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. તેમની પાલિકાના સ્ટાફ સામે ફરિયાદ છે, તે અમે ધ્યાને લઈશું. જરૂર જણાય તો એવા કર્મચારી પર કાર્યવાહી કરીશું. અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે કામો નથી થયા તે કરીશું. ડીસામાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, રસ્તાની ખરાબ પરિસ્થિતિ, ગંદકી, કતલખાનાઓ, રખડતા ઢોરોના પ્રશ્નો, આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં, ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે. લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં વારંવારની રજૂઆતો છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાવવામાં આવતા ન હોય, નાયબ કલેક્ટર શ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે, એમને પૂરા ડીસા શહેરમાં ફેરવી અને ડીસા શહેરની પરિસ્થિતિ ગધેડા ઉપર બેસાડીને બતાવવા માટે અમે પરવાનગી માગેલી છે. અને આ જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એ અટકાવવાની જેની જવાબદારી છે એ પોતે અટકાવતા નથી. એના પરિણામે એમની જવાબદારી નક્કી કરી એમની સામે પણ સરકારમાંથી કાર્યવાહી થાય એવી માગણી સાથે અમે ધરણાની પણ મંજૂરી માગેલી છે. અને એ મંજૂરી મળશે એટલે અમે અહીંયા ધરણા કરશું અને ગધર્ભ ઉપર જવાબદાર અધિકારીઓને વિનંતી કરશું કે નગરમાં પરિભ્રમણ કરે અને પરિસ્થિતિ જુએ. શહેરના એક વકીલે જે ડીસાની પરિસ્થિતિ જે કથળી ગઈ છે તેને લઈને જે નગરપાલિકાના અધિકારીઓ છે તે ગંધર પર ફેરવીને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નાયબ કલેક્ટરને એક પત્ર લખી ચૂક્યું છે. ડીસાના એક વકીલ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત લઈને રજૂઆત કરવામાં આવી છે અને કેટલીક અણછાજતી વસ્તુઓ પણ કહેવામાં આવેલી છે, પરંતુ નગરપાલિકાના સ્ટાફ છે. નગરપાલિકામાં સૌપ્રથમ તો સ્ટાફની ખૂબ અછત છે. નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગેનું પ્રકરણ પણ લેવામાં આવેલું છે. આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી તે અમે લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું. આ ઉપરાંત શહેરના કેટલાક પ્રશ્નો બાબતે પણ એમની રજૂઆત હતી. નગરપાલિકા દ્વારા એ પરત્વે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમાં અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટોનું પણ સંકલન ખૂબ જરૂરી હોય છે. આ વિશે પણ નગરપાલિકા દ્વારા એમને પણ કહેવામાં આવેલું છે અને અન્ય ડિપાર્ટમેન્ટની સહાય પણ મેળવવામાં આવી રહેલ છે. અને નગરપાલિકા એમના જે વિષયો જણાવેલા છે એ વિષયો પ્રત્યે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેમ તેઓને જણાવવામાં આવેલ છે. ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડની ઘટના. વેપારીની નજર ચૂકવી ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરતી મહિલા ઝડપાઈ. ડીસાની શાક માર્કેટમાં પૈસાની ચોરી કરતી મહિલા ઝડપાઈ. ડીસા વિજય પટેલ શાકભાજી માર્કેટમાં રિટેલ વેપારીની દુકાન પર એક મહિલા આવી દુકાનદારને ભૂલવી ગલ્લામાંથી પૈસા લઈ નીકળી જાય છે, જે સીસીટીવી કેમેરામાં સમગ્ર મામલો કેદ થઈ ગયો હતો. અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે. આ મહિલા તો આજે તારીખ 5/8/2024ના રોજ ચોરી કરતા પકડાઈ ગઈ હતી અને પોલીસના હવાલે કરાઈ હતી. છતાં પણ ડીસા શહેરમાં હવે પછી આવી મહિલા દેખાય તો દુકાનદારોને ધ્યાન રાખવું અને પોતાની કે આજુબાજુની દુકાને ચોરી થતી અટકાવવી. તારીખ 11/7/2024ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જ્યાં નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આજે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસના ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે.
જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાચી રામચંદ ઠાકોર, તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે. ધાનેરામાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધાનેરામાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન ભોલેનાથની ભવ્ય આરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભગવાન ભોલેનાથની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી. થરાદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા. થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા. થરાદ પોલીસ હદ વિસ્તારમાં તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થરાદ ખાતે શ્રમિક બેરોજગાર ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાગમાં ચોર ટોળકીઓ આવતી હોય છે, ત્યારે થરાદ શહેરમાં જણસી વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈ લૂંટ, ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આચરી ભાગી જતા હોય છે. જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરની સુરક્ષા માટે રિક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ પર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે, જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈ રિક્ષામાં મુસાફરી કરે, જેથી કોઈ પણ બાબતનો ભોગ બને નહીં. જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીઆઈ સીપી ચૌધરી, આર રાઠવા, ટ્રાફિક પોલીસ સહિત પોલીસ કર્મચારી તેમજ રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરુપુરી ગોસ્વામી, હાજાજી રાજપૂત, દેવરામ મિસ્ત્રી, રિક્ષા ચાલક એસોસિએશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરુપુરી ગોસ્વામીએ તમામ રિક્ષા ચાલકોને જણાવ્યું હતું કે શહેરના રસ્તા પર તેમજ શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર પાર્ક કરેલ રિક્ષામાં મોટા અવાજે ટેપ વગાડવામાં તેમજ કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં અને મુસાફરો સાથે સભ્યતાથી વર્તન કરવું અને રિક્ષા ચાલક એસોસિએશન બાહેધરી પત્રક મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ પણ રિક્ષા ચાલક નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એના માટે રિક્ષા ચાલક એસોસિએશન જવાબદાર રહેશે નહીં, જેથી દરેક રિક્ષા ચાલક મિત્રોએ પોતાની રિક્ષા ઉપર દિન 10માં યુનિટ નંબર લગાવવાનું જરૂરી છે અને જે રિક્ષા પર યુનિટ નંબર નહીં હોય તે રિક્ષા ચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થરાદ તાલુકા તેમજ શહેરમાં જે ઓટો રિક્ષાઓ જે મુસાફરોની વર્દી માટે જે ફરતી હોય છે, જેમાં રિક્ષા ચાલક એસોસિએશન તરફથી જે રિક્ષા ઉપર યુનિટ નંબર મારવામાં આવ્યા છે, જેમાં નંબર મારવાનું કારણ એ છે કે ભાઈ જે બજારમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ જે અહીંયા આવે છે અને ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે, જેના માટે થરાદના રિક્ષા ચાલકો પણ ભોગ બનતા હોય છે ખોટી રીતે. એને અટકાવવા માટે જે અમે અત્યારે આ યુનિટ નંબર લગાવે છે, જેમાંથી મુસાફરોને પણ ઘણો ફાયદો થશે અને અમે એક થરાદ તાલુકા અને શહેરી વિસ્તારના જે મુસાફરો છે, તમામ પ્રજા છે, તેમને અપીલ કરીએ છીએ રિક્ષા એસોસિએશન તરફથી કે ભાઈ જે અમારા એસોસિએશનના જે નંબર ચીપકાવેલા છે એ જ રિક્ષામાં તમે બેસી અને મુસાફરી કરો, જેનાથી તમે પણ સુરક્ષિત રહેશો અને અજાણી રિક્ષા તમને બેસવાનું તમે ટાળજો. એના માટે જે અમે અત્યારે પ્રયાસ કર્યો છે, જેમાં થરાદ પોલીસ સ્ટેશન અંદરથી જે સહયોગ મળ્યો છે અને રિક્ષાઓ માટે જે નંબર ચીપકવામાં આવે છે, જેમાં થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્તરી તેમજ પોલીસ સ્ટાફ સાથે પણ અત્યારે જે નંબર લગાવવામાં આવે છે, જેમાં જે પ્રજાને અપીલ કરવામાં આવે છે કે આ નંબર ચકાસી અને રિક્ષામાં મુસાફરી કરવી.